દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા. બેન, આજે જે શું પ્રોગ્રામ શું હતો અને એના વિશે શું? પુરુષોત્તમભાઈની ટિકિટ રદ નથી થઈ એટલે અમારા 5 રાજપૂતાણી બહેનોએ જે એક નિર્ણય કર્યો હતો જોહર કરવાનો, એ આજે એમનો સમય થઈ ગયો હતો. 4 વાગ્યાનો એમનો સમય હતો, પણ અમારા ચુડાસમા સાહેબ, બહેન શ્રી આશાબા અને અમારી સંસ્થાના બધા આગેવાનોએ, વડીલોએ બધાએ ખૂબ સમજાવટને અંતે એ બહેનોને, 5 બહેનોને અત્યારે અમે હાલ પૂરતા મોકૂફ રખાવ્યા છે અને શાંતિથી સમજાવીને કીધું કે આપ આ નિર્ણય ન લ્યો, આપણી વાત મોદી સાહેબ સુધી પહોંચશે, એ આપણી વાત માન્ય રાખશે જ. અમને ભાજપ સરકાર સાથે વાંધો નથી, પટેલ સમાજ સાથે વાંધો નથી અને મોદી સાહેબ સાથે વાંધો નથી. અમે શાંતિથી ક્યાંય તોડફોડ કર્યા વિના, કોઈ બજારો બંધ કર્યા વિના શાંતિથી અમારી એક જ માગણી કરી રહ્યા છીએ. ઉગ્ર આંદોલન અમે ક્યાંય કર્યું જ નથી. રાજપૂત સમાજ શિક્ષિત છે, પણ છતાંય આ એક વાતની માગણી અમારી રાખી નથી ને, એટલે આ 5 બહેનોએ આવો નિર્ણય લીધો હતો, પણ હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. બા, એક છેલ્લો સવાલ છે કે કદાચ ટિકિટ કેન્સલ નહીં થઈ તો આગામી પગલાં શું? અત્યારે જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપ્યા, હવે તાલુકે તાલુકે, ગામડે હવે બેનર લાગી ગયા છે, ભાજપ નો એન્ટ્રી, ભાજપ નો એન્ટ્રી. એટલે હવે એના ધંધુકામાં કાર્યક્રમ છે, રાજકોટમાં પણ મહાસંમેલન જેવું થવાનું છે. એટલે આગામી કાર્યક્રમ અમારા મોવડીઓ, અમારા સંસ્થાના આગેવાનો અને એ બધા જે નિર્ણય લેશે ને એ પ્રમાણે અમે આગળ વધી અને કાર્યવાહી કરશું.